દર વર્ષે ભારતમાંથી લાખો પ્રવાસીઓ તેમના વેકેશન ડેસ્ટિનેશન તરીકે દુબઈને પસંદ કરે છે। જો કે જે ભારતીયો આ રજાઓમાં દુબઈ જવાની યોજના બનાવી રહ્યા છે તેમના માટે યુએઈ વિઝાના નવા નિયમો જાણવા જરૂરી છે। યુએઈએ ટુરિસ્ટ વિઝા અરજીઓ માટેના માપદંડ કડક બનાવ્યા છે। આ અંગે ટ્રાવેલ ઓપરેટરે જણાવ્યું હતું કે હવે યુએઈ વિઝા માટે અરજી કરતી વખતે પ્રવાસીઓએ તેમની રિટર્ન ટિકિટ, હોટેલ રિઝર્વેશનનો પુરાવો અથવા તેમના રોકાણના અન્ય કોઈ પુરાવા, બેંક સ્ટેટમેન્ટ અને અન્ય દસ્તાવેજો પણ આપવાના જરૂરી છે। દુબઈના વિઝાની અંદરમાં નવી જે પ્રોસેસ થઈ છે એમાં થોડો વિઝાની અંદરમાં ટાઈમ વધી ગયો છે। ઓરિજિનલી જે હતું એમાં ખાલી પાસપોર્ટની સ્કેન કોપી અને ફોટોની સ્કેન કોપીમાં વિઝા અપ્લાય થઈ જતા હતા, જે ઘણી સરળ પદ્ધતિ હતી। પણ નવેમ્બર એન્ડની અંદરમાં નવી પ્રોસેસ આવી જેમાં આ બે ડોક્યુમેન્ટ ઉપરાંત તમારે હોટલનું કન્ફર્મ વાઉચર અને રિટર્ન કન્ફર્મ ટિકિટ પણ વિઝા પ્રોસેસમાં સબમિટ કરવાની હોય છે। અને જો આ બેમાંથી કોઈ પણ ડોક્યુમેન્ટ ના હોય અથવા કોઈ પણ ફેક ડોક્યુમેન્ટ હોય તો વિઝાના રિજેક્શનના ચાન્સીસ વધી જાય છે। This is a very good step along with 3000 dirhams at the time of immigration. આ વસ્તુથી શું થશે, જો જેન્યુન ટ્રાવેલ છે એ અત્યાર સુધી હર્ટ થઈ રહ્યું હતું ઇલીગલ ટુરિઝમના લીધે, જેના લીધે ઘણા મેમ્બર્સ એવા છે દે આર જસ્ટ ક્રોસિંગ ધ બાઉન્ડ્રીઝ વિધાઉટ પરમિશન, જેના લીધે રેગ્યુલર રૂટીન્સમાં કસ્ટમર ડિસ્ટર્બ થાય છે। બટ ધીસ ઇઝ અ વેરી ગુડ સ્ટેપ। કન્ફર્મ ટિકિટ તમારી પાસે હોવી જોઈએ અને ત્યાં તમે જે સ્ટે કરવાના છો તે હોટલનું અકોમોડેશન તમારી પાસે કન્ફર્મ હોવું જોઈએ। બાકી બીજો કોઈ જ પ્રોબ્લેમ નથી। એટલે જે લોકો જવા વિચારે છે તે આ બે વસ્તુ, જે ફોટોગ્રાફની જે સાઇઝ છે એ તમે રાખો, એટલે તમારે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ કે તમારે કોઈ આવવાનો જ છે નહીં। કોઈ પણ એવો પ્રોબ્લેમ લાગે તો બીજી નિયરેસ્ટ તમારે જે પણ કોઈ ટ્રાવેલ એજન્ટ કે કોઈ પણ હોય એનો કોન્ટેક્ટ કરી અને તમે ઇઝીલી તમે ટ્રાવેલ કરી શકો છો।